વડોદરાના પૂર્વ વિસ્તારમાં દશામાની મૂર્તિઓના વિસર્જનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે। પર્યાવરણને ધ્યાનમાં રાખી મૂર્તિઓના વિસર્જન માટે વિવિધ સ્થળોએ કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરવામાં આવી છે। દશામાના વ્રત અને પૂજા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મૂર્તિના વિસર્જન માટે પહોંચતા હોય છે, ત્યારે વિસર્જન દરમિયાન કોઈ અવ્યવસ્થા ન સર્જાય અને શ્રદ્ધાળુઓને સરળતા રહે તે માટે તંત્ર દ્વારા આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે। પૂર્વ વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવોની વ્યવસ્થાનું આજે પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ નિરીક્ષણ દરમિયાન ડીસીપી ઝોન 3 સહિતના અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચી સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। કૃત્રિમ તળાવ ખાતે મૂર્તિ વિસર્જન માટેની સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા, લોકોની અવરજવર તેમજ ટ્રાફિકને લઈને પણ જરૂરી તૈયારીઓ અંગે અધિકારીઓએ માહિતી મેળવી હતી। વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની શક્યતા હોવાથી પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક મેનેજમેન્ટ પર પણ ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે। તંત્રનો મુખ્ય હેતુ એ છે કે દશામાની મૂર્તિઓનું વિસર્જન ધાર્મિક આસ્થા સાથે શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે થાય, તેમજ નદી કે અન્ય જળાશયોમાં પ્રદૂષણ ન ફેલાય। શ્રદ્ધાળુઓને પણ તંત્ર દ્વારા કૃત્રિમ તળાવમાં જ મૂર્તિ વિસર્જન કરવા અને જાહેર વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી રહી છે। હવે દશામાના વિસર્જનને લઈને તંત્રની તૈયારીઓ પૂર્ણતાના આરે છે, ત્યારે આવનારા દિવસોમાં શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષા માટે પોલીસ તેમજ મહાનગરપાલિકા તંત્ર દ્વારા સંકલન સાથે કામગીરી કરવામાં આવશે। માં દશામાની 10 દિવસની આરાધના પછી આજે વિસર્જનનો દિવસ છે, ત્યારે ઝોન 3માં 3 તળાવ આવેલા છે। મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તરસાલી સર્કલ પાસે એક તરસાલી તળાવ બનાવવામાં આવ્યું છે, ત્યારબાદ મકરપુરા ગામમાં એક તળાવ બનાવવામાં આવ્યું છે અને માંજલપુર ગામમાં એક તળાવ બનાવવામાં આવ્યું છે। આ ત્રણેય તળાવ ઉપર યોગ્ય રીતે લાઇટિંગની વ્યવસ્થા કરી દેવામાં આવી છે, સીસીટીવી લગાવી દેવામાં આવ્યા છે, બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે અને પાણી ભરીને તરાપ અંદર ગોઠવી દેવામાં આવ્યા છે। તરવૈયાઓનું લિસ્ટ પોલીસ સ્ટેશનથી તૈયાર છે અને તેઓ સમય થતાં અહીંયા હાજર આવી જશે। ત્યારબાદ મોટી મૂર્તિઓના વિસર્જન માટે ક્રેનની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને યોગ્ય ડાયવર્ઝન પ્લાન નક્કી કરીને તેના જાહેરનામા ડિક્લેર કરવામાં આવ્યા છે। મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીના જે જાહેરનામા છે તેનું તમામ યોગ્ય રીતે પાલન થાય તેવી તમામ નાગરિકોને મારી અરજ છે। તળાવ અને સાથે રોડ પર કેવી રીતે પોલીસનો બંદોબસ્ત રહેશે? પોલીસનો લોકલ પોલીસનો બંદોબસ્ત, ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત યોગ્ય રીતે રાખવામાં આવ્યો છે। ડાયવર્ઝન પ્લાન જે મોટા ડીજે, મોટા ભારે વાહનો આવશે તેના દ્વારા જે ભક્તાળુઓ તળાવ સુધી આવી રહ્યા છે તેમને કોઈ તકલીફ ન પહોંચે એના માટે યોગ્ય ડાયવર્ઝન પ્લાન બનાવવામાં આવ્યા છે। તેનું જો પાલન કરવામાં આવશે તો વ્યવસ્થિત રીતે શાંતિપૂર્ણ રીતે તમામ ભક્તાળુઓ પોતાના નિર્ધારિત સમયે અહીંયા તળાવ પર આવીને અંતિમ વખત વિસર્જન પહેલાં એની પૂજા કરીને એને વિસર્જન કરાવી શકશે। તેના માટે અહીંયા એક રજિસ્ટ્રેશન ડેસ્ક બનાવવામાં આવશે। એ સિવાય અહીંયા એક સાઈડમાં એક ટેબલ બનાવીને અંતિમ વખત એને પૂજા કરી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે। પૂજા કર્યા પછી તેની નોંધણી કરાવીને તરાપાને આપીને એને વિસર્જન કરાવી દેવામાં આવશે। શું લોકો ભક્તોને શું અપીલ? તમામ ભક્તોને અપીલ છે કે ડીજેને એનો ઉપયોગ છે તો જ્યાં ડીજે બેન છે એવા જગ્યાઓમાં ડીજે લઈને જવું નહીં અને જે ડાયવર્ઝન પ્લાન બનાવવામાં આવે છે ત્યાંથી ડીજેને ડાયવર્ટ કરી દેવું અને ડીજેમાં નાચતી ગાતી વખતે કોઈને કંઈ હાથ વાગી જાય અને કંઈ માથાકૂટ થાય તેવો પ્રશ્ન ઊભો ન થાય તેનું ધ્યાન રાખવું અને ઇન કેસ જો કોઈ બનાવ બને છે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને કોઈપણ કાયદાને હાથમાં લઈને કોઈ એવું કૃત્ય કરવું